સવર્ગ સંયોજનોમાં મિત્રો આગળ વધીએ તો મુદ્દા નંબર 9.4.2 પ્રકાશીય સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ। જો મિત્રો જો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પ્રકાશ સમઘટકોની આપણે વાત કરી હતી કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે તે એકબીજાના વસ્તુ પ્રતિબિંબ ના સંબંધમાં હોય છે અને વસ્તુ અને પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપિત જો ન કરી શકાતા હોય તો તેમાં કિરાલિટી છે તેમ કહેવાય અને તેવા સંયોજનો કિરાલ સંયોજનો કહેવાય અને તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા હોય। આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પૈકી એક સમઘટક તે ડેક્સ્ટ્રો હોય તો બીજો લીવો હોય, એક કહેવાનો અર્થ છે કે દક્ષિણ ભ્રમણીય હોય તો બીજો વામ ભ્રમણીય હોય। તો તેના વિશે વિગતે ચર્ચા આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કરી ચૂક્યા છીએ કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું ચોક્કસ ડિગ્રી ચોક્કસ બાજુ કોણાવર્તન કરતું હોય છે। ડેક્સ્ટ્રો દક્ષિણ ભ્રમણીય જે જમણી બાજુ કોણાવર્તન કરે છે અને લીવો વામ ભ્રમણીય જે ડાબી બાજુ કોણાવર્તન કરે છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તળનું। જોકે તે વિશેષ વિગતે આપણે વાત કરી ચૂક્યા છીએ। તો હવે સવર્ગ સંયોજનોમાં પ્રકાશ સમઘટકતાની જો વાત કરીએ તો મોટા ભાગે અષ્ટફલકીય સંકીર્ણોમાં પ્રકાશ સમઘટકતા સામાન્ય રીતે જોવા મળતી હોય છે। ઉદાહરણથી વાત કરીએ મિત્રો તો દાખલા તરીકે ધારો કે આ કેન્દ્રીય ધાતુ આયન છે કોબાલ્ટ, એકચ્યુઅલી કોબાલ્ટ +3 છે તેમ સમજો, અને અષ્ટફલકીય રચનામાં આ કોબાલ્ટની 6 ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે ધારો કે દ્વિદંતીય તટસ્થ અણુ લિગેન્ડ ઇથિલિન ડાયએમાઇન। તો ઇથિલિન ડાયએમાઇન 3 લિગેન્ડની જરૂરિયાત પડશે, દ્વિદંતીય લિગેન્ડ હોય। આ સંકીર્ણનો ટોટલ વીજભાર +3 થશે કારણ કે કોબાલ્ટ +3 છે। વીજભાર સાથે આપણે કોઈ હવે લેવા દેવા નથી, આપણે જાણીએ છીએ વીજભાર કેમ ગણવો। તો આ જે સંકીર્ણ ધનાયન છે તેનો પ્રતિબિંબી આ થાય મિત્રો। તેનો પ્રતિબિંબી સમઘટક આ થાય। પ્રતિબિંબી સમઘટક દોરવો ખૂબ જ સહેલો છે મિત્રો। આ જો ચોરસ આકારની જે આ બે સંયોજકતા હતી તે ઇથિલિન ડાયમાઇન થી ભરી આમાં તેના બદલે આ રીતે કરશું। એક લંબરૂપે જે સંયોજકતા છે ને ચોરસના ખૂણે સંયોજકતા છે તેમાં ઇથિલિન ડાયમાઇન અને બાકીના આ રીતે જોડી દઈએ તો આનો આ પ્રતિબિંબી થયો, વસ્તુ પ્રતિબિંબનો સંબંધ બતાય છે। અને બીજું કે આને ઉપાડીને આની માથે મૂકો તો અધ્યારોપણ થઈ શકતું નથી, એટલે કે કિરાલિટી છે મિત્રો। જો આપેલ સંયોજન અને તેનો પ્રતિબિંબી એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકે તો કિરાલિટી હોય અને તેવા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે। ધારો કે આ ડી એટલે કે ડેક્સ્ટ્રો હોય એટલે કે દક્ષિણ ભ્રમણીય હોય તો પછી તેનો પ્રતિબિંબી ફરજિયાતપણે વામ ભ્રમણીય હોવાનો જ। તેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પૈકી એક સમઘટક છે તે દક્ષિણ ભ્રમણીય હોય તો તેનો પ્રતિબિંબી હંમેશા વામ ભ્રમણીય જ હોવાનો। તો આ એક ઉદાહરણ પ્રકાશ ક્રિયાશીલ સવર્ગ સંયોજનનું એકચ્યુઅલી આયન છે, ઓકે, ધન વીજભારિત આયન +3। બીજું ઉદાહરણ લઈએ કે જરૂરી નથી કે 3 છે તે દ્વિદંતીય લિગેન્ડ જ હોવા જોઈએ। જુઓ મિત્રો, મોટા ભાગે અષ્ટફલકીય સંકીર્ણોમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી હોય છે અને તેના પ્રતિબિંબી સમઘટકો અધ્યારોપણ ન થાય તેવા હોય તો પ્રકાશ ક્રિયાશીલતા હોય અને તે અષ્ટફલકીય સંકીર્ણોમાં સામાન્ય છે। જરૂરી નથી કે કિલેટ સંકીર્ણો જ હોવા તેવું પણ જરૂરી નથી। અહીં જુઓ મિત્રો 3 દ્વિદંતીય લિગેન્ડ છે, જરૂરી નથી કે 3 દ્વિદંતીય લિગેન્ડ હોવા। એક દ્વિદંતીય હોય, 4 એકદંતીય હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળી શકે। અને
બે દ્વિદંતીય હોય ને બે એકદંતીય હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. શરત એટલી છે કે વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થઈ શકવા જોઈએ નહીં, તો કિરાલિટી હોય, પ્રકાશ ક્રિયાશીલતા હોય. અન્ય ઉદાહરણની વાત કરીએ. અને હા મિત્રો, 6 એકદંતીય લિગેન્ડ હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી હોય છે. શરત માત્ર એટલી છે, વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થઈ શકવા જોઈએ નહીં, તો કિરાલિટી હોય. બીજું ઉદાહરણ લઈએ. તો ધારો કે કેન્દ્રીય ધાતુ આયન બદલાવીએ, પ્લેટિનમ છે. ઓકે, ચલો પ્લેટિનમ કેન્દ્રીય ધાતુ આયન, તેની 6 જે સંયોજકતાઓ છે દ્વિતીયક સવર્ગ સહસંયોજક બંધ. હવે ધારી લો કે આ બે સંયોજકતા છે એ ઇથિલિન ડાયએમાઇન વડે સંતોષાય છે. ક્લિયર? અને આ બે ક્લોરાઇડ આયન લિગેન્ડ વડે સંતોષાય છે. હવે ધારો કે પ્લેટિનમ +2 હોય ને બંને Cl-1 હોય તો કોઈ વીજભાર નથી, ને પ્લેટિનમ +4 હોય ને બે Cl- હોય તો +2 વીજભાર થાય. વીજભાર સાથે આપણે કોઈ લેવા દેવા નથી મિત્રો. વાત એટલી છે કે આનો પ્રતિબિંબી કયો થાય, તો કે આનો પ્રતિબિંબી થશે Cl. ઓકે, આ પ્રતિબિંબિત થશે. તમે જોઈ શકો છો કે વસ્તુને ઉપાડી પ્રતિબિંબ પર મૂકતા અધ્યારોપણ ખરેખર થઈ શકતું નથી. તો આ બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ અને કિરાલિટી ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હશે. માની લો કે આ ડેક્સ્ટ્રો હોય તો આ તેનો લીવો સમઘટક હોવો જ જોઈએ. આ દક્ષિણ ભ્રમણીય હોય તો વામ ભ્રમણીય હોવો જોઈએ. અને મેં તમને તે પણ કહેલું છે મિત્રો કે ખરેખર આપેલ સમઘટક દક્ષિણ ભ્રમણીય છે કે વામ ભ્રમણીય તે તો પોલરીમીટરમાં પ્રયોગ કર્યા પછી જ ખબર પડે છે. પરંતુ તે હકીકત છે કે આપેલ સમઘટક જો ડેક્સ્ટ્રો હોય તો તેનો પ્રતિબિંબી વામ ભ્રમણીય લીવો હોવો જ જોઈએ. તેમાં કોઈ શંકા નથી. ઓકે, તો આ થઈ વાત પ્રકાશ ક્રિયાશીલતાની. હવે જો કે હવે જે મારે વાત કરવાની છે તે તેના પછી કોયડો છે તેમાં આવી જાય છે, તો સીધો કોયડો જ જોઈએ. કોયડાઓમાં એ વાત આવી જાય છે. તેના પછી કોયડો છે મિત્રો 9.5. તો જુઓ, 9.5 અને 9.6 બે કોયડા છે તમારી ટેક્સ્ટબુકમાં. તો તેમાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા વિશે થોડી વિશેષ વાત પણ કરેલી છે. ખાસ કરીને કોયડા 9.6 માં જોઈશું આપણે. 9.5 સરળ છે. 9.5 કોયડો આવો છે મિત્રો કે જેમાં કેન્દ્રીય ધાતુ આયન FeNH3 ટ્વાઇસ CN4 માઇનસ, આ એક સંકીર્ણ ઋણ આયન છે. હવે એવું કહ્યું છે કે આના ભૌમિતિક સમઘટકોની રચના દોરો. ના ભૌમિતિક સમઘટકોની રચના દોરો. આ આપણો કોયડો છે મિત્રો. આ આપણો કોયડો છે. હવે ભૌમિતિક સમઘટકો સિસ ટ્રાન્સ અથવા ફેસિયલ મેરિડિયોનલ યાદ કરો મિત્રો. MA2B4 પ્રકારના જો સંકીર્ણ હોય તો તેમાં સિસ અને ટ્રાન્સ પ્રકારની ભૌમિતિક સમઘટકતા હશે, અને MA3B3 પ્રકારના જો સંકીર્ણ હોય અષ્ટફલકીય તો તેમાં ફેસિયલ અને મેરિડિયોનલ સમઘટકતા હશે. તો અહીં તો A2B4 પ્રકારનું સંકીર્ણ છે તો સિસ અને ટ્રાન્સ સમઘટકતા હશે. દોરીએ છીએ કે જો આ કેન્દ્રીય ધાતુ આયન છે Fe, એકચ્યુઅલી Fe+3 હશે. આ શા માટે Fe+3? કારણ કે Cn-4 માઇનસ છે, ટોટલ વીજભાર -1 છે, તો Fe+3 જ હોવાનું. ઓકે, અષ્ટફલકીય આકારે 4 દ્વિતીયક સંયોજકતા Fe+3 ની. હવે જો લિગેન્ડ જે 6 લિગેન્ડ છે તે પૈકી 2 એમોનિયા છે ને 4
સાયનાઇડ લિગેન્ડ છે. તો હવે હું એવું કામ કરું છું કે જે સાયનાઇડ લિગેન્ડ છે, ઓકે ચલો તેને હું આમ તો CN માઇનસ આવું લખવું જોઈએ મારે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતો હોય જે પરમાણુ તેને આ તરફ લખવો પડે. સવર્ત સંયોજક બંધ નથી બનાવતો. બધા સવર્ત સંયોજક બંધ જ છે, આપણે જાણીએ છીએ, ઘણી વખત નથી બતાવતા. અને હવે જે બે એમોનિયા લિગેન્ડ છે તે મેં અહીં લખેલા છે ઉપર નીચે. જો ચારે ચાર સાયનાઇડ છે એ ચોરસના ચાર ખૂણે અને સમતલને લંબરૂપે એમોનિયા બંને. ક્લિયર? હવે બીજી રચના દોરું તો Fe+3. હવે તેમાં જે એમોનિયા છે તેને અહીં બતાવું. ઓકે, અને સાયનાઇડ એમોનિયા 2 ની સંખ્યામાં છે અને સાયનાઇડ 4 ની સંખ્યામાં છે. તો Cn માઇનસ Cn માઇનસ Cn માઇનસ Cn માઇનસ. ઓકે, તો જુઓ મિત્રો, આ સીસ થયું અને આ થયું ટ્રાન્સ. જે 2 ની સંખ્યામાં એમોનિયા છે તે એકબીજાથી ખૂબ જ દૂર 180 ના ખૂણે છે, અહીંયા 90 ના ખૂણે છે મિત્રો. તો આ સીસ થશે અને આ થશે ટ્રાન્સ. જરૂરી નથી સીસ આ રીતે જ દોરવું, તમે આ રીતે પણ દોરી શકશો. ચલો 2 એમોનિયા અહીં રાખો અને અહીં સાયનાઇડ મૂકો તો પણ Fe એમોનિયાનો બંધ 90 નો ખૂણો છે, તો તે પણ સીસ થશે, આ ટ્રાન્સ થશે. બંને એમોનિયા જો સમતલની ઉપર નીચે હોય તો તે ટ્રાન્સ થશે. બરાબર? તો સીસ અને ટ્રાન્સ આ બે ભૌમિતિક સમઘટકતા થઈ. આગળ વાત કરીએ મુદ્દા નંબર કોયડા નંબર 9.6 ની. તો તે ખૂબ જ રસપ્રદ છે મિત્રો. તેમાં એક વધુ પણ માહિતી આપણને જાણવા મળે છે પ્રકાશ સમઘટકતા વિશે અને ભૌમિતિક સમઘટકતા બેનું કોમ્બિનેશન છે. એમાં 9.6 જુઓ, એવું કહ્યું છે કે નીચેના બે સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ નીચેના બે સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ પ્રકાશ ક્રિયાશીલ હશે? પ્રકાશ ક્રિયાશીલ હશે. હવે જે બે સંકીર્ણ સ્પીસીસ આપી છે તે જોઈએ તો ક્રોમિયમ કેન્દ્રીય ધાતુ આયન છે, જેની 6 સંયોજકતા છે. તે કોના કોના દ્વારા છે? તો કે ધારો કે અહીં 2 ક્લોરાઇડ આયન લિગેન્ડ દ્વારા છે અને અહીં ઓક્ઝેલેટ લિગેન્ડ દ્વારા છે. આ એક વસ્તુ. ઓક્ઝેલેટ મિત્રો -2 વીજભાર ધરાવતું દ્વિદંતીય ઋણાયન લિગેન્ડ. ઓકે, અને ટોટલ વીજભાર -3 દર્શાવેલો છે. ક્રોમિયમ +3 હોય, Cl- ને 2OX -2, તો ટોટલ વીજભાર -3 થાય. વીજભાર આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે એક આ સ્પીસીઝ આપી છે, બીજી સ્પીસીઝ આ આપી છે. અહીં બંને ક્લોરાઇડ છે, સમતલને લંબરૂપે ઉપર નીચે સંયોજકતા રોકે છે અને ઓક્ઝેલેટ જે લિગેન્ડ છે તે ચોરસ સમતલની જે 4 સંયોજકતા છે તે રોકે છે. મિત્રો ખરેખર આ સીસ થાય અને આ સમઘટક છે તે ટ્રાન્સ છે, જે આપણે અગાઉ જોયું હતું આગલા લેક્ચરમાં, સીસ અને ટ્રાન્સ. તો ખૂબ જ સરસ મજાની વાત મિત્રો. આ જે ટ્રાન્સ છે ને તેનો હું પ્રતિબિંબી દોરું તો તેનો પ્રતિબિંબી આવો થશે. આ +3 વીજભાર -3 વીજભાર છે. ઓકે, હવે આ ટ્રાન્સ છે તેનો હું પ્રતિબિંબી દોરું તો જુઓ, ટ્રાન્સનો જો પ્રતિબિંબી દોરું તો તે આવો થશે. ક્લિયર? તે આવો થશે. હવે અહીં આ વસ્તુ છે ને આ પ્રતિબિંબ છે. જો તમે આને ઉપાડીને આની માથે મૂકો તો એક્ઝેક્ટ અધ્યારોપણ થઈ જાય છે. હવે જો અધ્યારોપણ થતું હોય તો કેરાલિટી હોય નહીં, પ્રકાશ ક્રિયાશીલતા હોય નહીં. એટલે આ પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં. કયો સમઘટક? ટ્રાન્સ સમઘટક. આ બંને સીસ અને ટ્રાન્સ સમઘટકો છે. કોના? તો હું તમને દોરી દઉં ને. કોના? Cr Cl2OX twice -3. આ જે
સંકીર્ણ ઋણાયન છે તેનો આ સીસ સમઘટક છે, આ ટ્રાન્સ છે. હવે ટ્રાન્સ સમઘટક કિરાલિટી દર્શાવતો નથી કારણ કે વસ્તુ પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી. ઓકે, પરંતુ તેનો સીસ સમઘટક છે, તેનો જો હું પ્રતિબિંબી દોરું તો તે આવો જણાય, તો તે આવો જણાશે મિત્રો. ચલો ઓકે, જો આ વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે. હવે આને ઉપાડીને આની માથે મૂકો તો અધ્યારોપણ થઈ શકતું નથી, તો કિરાલિટી છે. તો આ પ્રકાશ ક્રિયાશીલ હોય. જો મિત્રો આની ઉપરથી એક સરસ મજાની વાત કરું, આ વસ્તુ તમે ચોક્કસપણે સમજી ગયા હશો કે આ સંકીર્ણ જે ઋણાયન છે તેના બે ભૌમિતિક સમઘટકો છે, એક સીસ અને એક ટ્રાન્સ. અને એમાંય સીસ છે તે બે સમઘટકો દર્શાવે, ડી અને એલ, બે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દર્શાવે. ટ્રાન્સ છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી કારણ કે વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થઈ જાય છે, તો કિરાલિટી નથી. જ્યારે સીસ સમઘટક કિરાલ છે અને વસ્તુ પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણ થઈ શકતા નથી, તેથી કિરાલિટી દર્શાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. તો મિત્રો ઘણી વખત આવા પ્રશ્ન પૂછાય કે અમસ્તુ આવી સ્પીસીસ દર્શાવી હોય તમને, સવર્ગ સ્પીસીસ, અને કહ્યું હોય કે આના કુલ સમઘટકો કેટલા? તો મિત્રો કુલ સમઘટકો 3 થાય. કયા? એક ટ્રાન્સ અને સીસના 2 પાછા, ડેક્સ્ટ્રો ને લીવો, અથવા આને લીવો કે તો આને ડેક્સ્ટ્રો કયો, કોઈ પ્રશ્ન નથી. બરાબર? પરંતુ એવું જો કીધું હોય કે આના ભૌમિતિક સમઘટક કેટલા, તો કે 2, એક સીસ ને બીજો ટ્રાન્સ, બસ 2 જ ભૌમિતિક સમઘટક. હવે આનો તો આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે ને, તો ફરીવાર કહું છું મિત્રો, એવું કહ્યું હોય કે આ સ્પીસીસ છે તેના કુલ સમઘટક કેટલા, તો કુલ સમઘટકમાં 2 બાબત આવશે કે કુલ કે તો 2 ભૌમિતિક સમઘટક થયા, સીસ અને આ એક ટ્રાન્સ. આ તો છે જ નહીં, આ બંને એક જ છે ખરેખર, તો કાઢી નાખું છું. ચલો, બંને એક શું કામ છે? કારણ કે બંને એકબીજા પર અધ્યારોપણ થઈ જાય છે, તો કઈક પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો તો છે નહીં. તો જો 2 ભૌમિતિક આ સ્પીસીસના 2 ભૌમિતિક સમઘટક સીસ અને ટ્રાન્સ, કુલ સમઘટક 3, 2 સીસ અને એક ટ્રાન્સ. શું કામ 2 સીસ? કારણ કે એ બંને જુદા છે, બંને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે. તો પ્રશ્ન એમ પૂછવામાં આવે કે આના કુલ સમઘટકો કેટલા, તો કે 3, એક ટ્રાન્સ અને 2 સીસ, ડેક્સ્ટ્રો ને લીવો. પરંતુ એમ જો પૂછે પર્ટિક્યુલર કે એના ભૌમિતિક સમઘટક કેટલા, તો કે 2, સીસ અને ટ્રાન્સ 2 છે. અને એમ કે પ્રકાશ સમઘટકો કેટલા, તો કે 2 છે, બંને સીસ. ક્લિયર? તો આ બાબતની એક સ્પષ્ટતા કરવાની હતી. હવે આગળ ઉપર આપણે અન્ય સમઘટકો પણ જોઈએ છીએ. આગળ ઉપર જોઈએ બંધારણીય સમઘટકતાના પેટા પ્રકાર. યાદ કરો મિત્રો, બંધારણીય સમઘટક કોને કહેવાય? તો કે અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણ જુદા હોય તો તેને બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે. બંધારણીય સમઘટકતાના જે પેટા પ્રકાર છે તે આપણે વર્ગીકરણમાં જોયા હતા. સંકીર્ણ સંયોજનો માટે બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો જોઈએ પહેલો પ્રકાર બંધન સમઘટકતા. પરંતુ બંધન સમઘટકતા સમજતા પહેલા એક વાતને યાદ કરી લઈએ. એમ્બાઇડેન્ટેન્ટ લિગેન્ડ, ઉભયદંતી લિગેન્ડ, દાખલા તરીકે NO2 માઇનસ નાઇટ્રાઇટ આયન, તે ઉભયદંતી લિગેન્ડ છે. યાદ કરો શા માટે? કારણ કે તેમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કેન્દ્રીય ધાતુ આયનની ખાલી કક્ષકમાં કરી શકે. NO2 માઇનસ જે છે તેનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે, તો તેનો ઉલ્લેખ આપણે નાઇટ્રાઇટો N કરીને કરીએ છીએ. અને કેન્દ્રીય ધાતુ આયન છે તેની ખાલી કક્ષકમાં આ ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે, જે ઋણભારિત છે ઓક્સિજન તે. તો આપણે NO2 માઇનસ લિગેન્ડનો ઉલ્લેખ નાઇટ્રાઇટો O કરીને કરીએ છીએ. યાદ કરો કે NO2 માઇનસ ઉભયદંતી લિગેન્ડ છે. ચલો, આ શું કામ યાદ કરી?
અને હા, બીજું ઉદાહરણ થાયોસાયનાઇડ. તો થાયોસાયનાઇડમાં સલ્ફર પણ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કેન્દ્રીય ધાતુ આયનની ખાલી કક્ષકમાં કરી શકે. તો તેને કહ્યું હતું આપણે થાયોસાયનેટો S. અને નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે છે કેન્દ્રીય ધાતુ આયનની ખાલી કક્ષકમાં. તો થાયોસાયનેટો N કહ્યું હતું. ઉભયદંતી લિગેન્ડ મિત્રો, ઉભયદંતી લિગેન્ડ. શા માટે ઉભયદંતી લિગેન્ડને અત્યારે યાદ કર્યા છે? કારણ કે બંધન સંઘટકતા ઉભયદંતી લિગેન્ડ હોય તો ઉદ્ભવે છે. હવે તેનું ઉદાહરણ એક આપણે જોઈએ કે દાખલા તરીકે કોબાલ્ટ કેન્દ્રીય ધાતુ આયન છે. તેની અષ્ટફલકીય રીતે ગોઠવાયેલ ખાલી 6 સંકૃત કક્ષકમાં ધારો કે એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે 5 એમોનિયા લિગેન્ડ. ક્લિયર? અને એક છે NO2 કે જેનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન છે એ કોબાલ્ટની ખાલી કક્ષકમાં કરે છે. અને બીજી વસ્તુ એ છે કે કોબાલ્ટ +3 છે. તો પછી આનું સૂત્ર શું થાય? તો કે CONH3 5 NO2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે એટલે નાઇટ્રાઇટો N. અને ટોટલ વીજભાર કેટલો થશે? CO+3 ને NO3- તો ટોટલ વીજભાર +2 થશે. તો Cl2. આ એક સંયોજન થયું. ક્લિયર? હવે બીજું સંયોજન કહું. CO+3 અને 5 એમોનિયા લિગેન્ડ છે, તટસ્થ અણુ લિગેન્ડ, અને NO2 નો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. ક્લિયર? તો આનો પણ સૂત્ર તો આ જ થશે, CONH3 5 ONO Cl2. મિત્રો, જોર્ગનસન નામનો જે વૈજ્ઞાનિક હતો, આ જોર્ગનસને આ અવલોકન આ જ ઉદાહરણમાં નોંધ્યું હતું. એને જોયું કે કોબાલ્ટ કેન્દ્રીય ધાતુ આયન હોય, 5 એમોનિયા લિગેન્ડ હોય અને NO2 એક લિગેન્ડ હોય અને 2 ક્લોરાઇડ એ સાદા ઋણ આયન હોય. તો આ સંયોજન છે તેને પીળા રંગનું જોવા મળ્યું, પીળો રંગ. અને તે જ 6 લિગેન્ડ એટલે કે 5 એમોનિયા, 1 NO2, 2 ક્લોરાઇડ આયન સાદા ઋણ આયન, તો એ વળી લાલ રંગનું સંયોજન જોવા મળ્યું. કે ભાઈ આવું શું કામ? આનો તેને અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે તેને માલુમ પડ્યું, જે આપણે અગાઉથી ચર્ચા કરીએ છીએ કે NO2 છે એ ઉભયદંતી લિગેન્ડ તરીકે વર્તે છે, એટલે આવું બને છે. બાકી તો અણુસૂત્રો તો સરખા જ છે, સંયોજનય સરખા જ છે. તો રંગ જુદા છે તો તેનો અર્થ શું થયો? તેનો અર્થ એ થયો કે એકબીજાના સમઘટકો જોવા જોઈએ. હવે આ બંનેના તમે કહેશો કે સૂત્ર ક્યાં સરખા છે? અહીંયા NO2 લખ્યું છે, અહીં ONO લખ્યું છે. એ તો મિત્રો ખરેખર બંધારણ છે. બાકી અણુસૂત્ર તો કેમ લખાય? અણુસૂત્ર તો આમ લખાય કે ચલો CO, પછી N5, પછી H 5 × 15 H15. હા, હજી એક આ N પણ છે તો N5 ની બદલે 6 થઈ ગયું. પછી તો કે O2, આ અણુસૂત્ર કહેવાય ને, અને Cl2. તો આનું અણુસૂત્ર એ જ થશે, આનું એ જ થશે. તો અણુસૂત્રો સમાન, બંધારણ જુદા. હવે બંધારણમાં શું જુદાપણું છે? તો કે બંધન જુદા છે. કોના બંધન? લિગેન્ડના બંધન જુદા છે. એટલે નામ આપ્યું બંધન સમઘટકતા. લિગેન્ડના બંધન જુદા છે. NO2 નું અહીં નાઇટ્રોજન ને કોબાલ્ટ નું બંધન છે ને અહીં NO2 ના ઓક્સિજન ને કોબાલ્ટ નું બંધન છે. તો આને કહેવાય બંધન સમઘટકતા. જોર્ગનસને આનું અવલોકન કરેલું મિત્રો. આ જ ઉદાહરણમાં અવલોકન કર્યું કે એક સંયોજન એને પીળું જોવા મળ્યું ને એના એ જ અણુસૂત્ર ધરાવતું બીજું સંયોજન લાલ રંગનું જોવા મળ્યું. કે ભાઈ આવું શું કામ છે? તો કે આવું બંધનના કારણે છે. સવર્ગ સહસંયોજક બંધનના બંધનમાં આવો ફેરફાર છે. શું ફેરફાર છે? તો કે NO2 નો નાઇટ્રોજન અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે અને અહીં ઓક્સિજન પ્રદાન કરે છે, એટલે રંગ બદલી જાય છે. તો તમને થશે મિત્રો કે રંગ શું કામ બદલી જતા હશે? તો તે સ્ફટિક ક્ષેત્રવાદમાં આપણે જોઈશું
કે NO2 નો નાઇટ્રોજન જો ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતો હોય તો લિગેન્ડની પ્રબળતા પણ જુદી થતી હોય, અને NO2 નો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતો હોય તો પણ લિગેન્ડની પ્રબળતા જુદી થતી હોય. તો લિગેન્ડની પ્રબળતા રંગ પર અસર કરતા પરિબળ છે, જે આગળ ઉપર આપણે જોઈશું, સ્ફટિક ક્ષેત્રવાદમાં જોઈશું. પણ આને કહેવાય બંધન સમઘટકતા. તો એક વાત શું બીજી આપણે સમજ્યા, બંધન સમઘટકતા માટે એમ્બાઇડેન્ટેટ લિગેન્ડ એટલે કે ઉભયદંતી લિગેન્ડ હોવો જરૂરી છે. તો આ બંને એકબીજાના બંધન સમઘટકો છે, આ એક વસ્તુ. હવે તેના પછીની સમઘટકતાનો જો વિચાર કરીએ તો મુદ્દા નંબર 9.4.4 છે. આપણે શું કરી રહ્યા છીએ તો કે અણુસૂત્રો સરખા પણ બંધારણ જુદા, બંધારણીય સમઘટકતાના પેટા પ્રકારો આપણે કરી રહ્યા છીએ. મુદ્દા નંબર 9.4.4 અને તે છે સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા ઉદાહરણ ઉપરથી સારી રીતે સમજાઈ જશે મિત્રો. આપણે ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે આ કેન્દ્રીય ધાતુ આયન છે કોબાલ્ટ, તેની ખાલી 6 સંકર કક્ષકમાં એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે. ક્લિયર? ચાલો, અને આ જે કોબાલ્ટ છે તેનો +3 વીજભાર છે, તો આખા સંકીર્ણનો વીજભાર પણ +3 થશે. બહુ દેખીતી વસ્તુ છે. હવે આ છે સંકીર્ણ ધન આયન, અને તેની સાથે ઋણાયન છે તે પણ સંકીર્ણ છે. હોઈ શકે મિત્રો, નામકરણમાં આપણે જોયું હતું સંકીર્ણ ઋણાયન. ચલો, આ Cr ક્રોમિયમ +3 છે, તેની સાથે 6 સાયનાઇડ લિગેન્ડ છે મિત્રો, 6 સાયનાઇડ લિગેન્ડ. આ Cr +3 અને 6 સાયનાઇડ એટલે ટોટલ વીજભાર -3 અને ટોટલ વીજભાર +3. તો ટૂંકમાં મિત્રો આ થયું CONH3 6 અને CrCN6. આ +3 ને આ -3, સંકીર્ણ ધનાયન સંકીર્ણ ઋણાયન, એવો આ એક ક્ષાર છે. હવે હું તમને બીજો ક્ષાર બતાવું મિત્રો, બીજો ક્ષાર કે જેમાં Cr+3 ની ખાલી 6 સંકૃત કક્ષકમાં એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે તેવો વિચાર કરીએ આપણે. Cr+3 ની ખાલી 6 સંકૃત કક્ષકમાં એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે તેવો વિચાર કરીએ. તો આ આખો સંકીર્ણ ધનાયન થયો, બરાબર. અને તેની સાથે બીજો સંકીર્ણ ઋણાયન જે જોડાયેલો છે, તેના માટે એવું માનો કે કોબાલ્ટ +3 કેન્દ્રીય ધાતુ આયન છે, તેને ખાલી 6 સંકૃત કક્ષકમાં સાયનાઇડ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતો હોય છે તેવું ઘડીક માની લઈએ આપણે. ઓકે, બરાબર. તો આ આખા સંકીર્ણનો વીજભાર કેટલો થયો? -3. આખો સંકીર્ણ ક્ષાર થયો. તેનો ધન આયન છે આ સંકીર્ણ આયન CrNH3 +3, અને ઋણાયન છે CO કોબાલ્ટ CN6 -3. આ સંકીર્ણ ઋણાયન છે. જો મિત્રો બંનેમાં શું ફેર છે? અહીં કોબાલ્ટ કેન્દ્રીય ધાતુ આયન સાથે 6 એમોનિયા લિગેન્ડ છે, અહીં કોબાલ્ટ સાથે 6 સાયનાઇડ છે, અહીં ક્રોમિયમ +3 સાથે 6 સાયનાઇડ છે, અને અહીં ક્રોમિયમ +3 સાથે 6 એમોનિયા છે. ટૂંકમાં શું થયું છે મિત્રો? તો કે આ સંયોજન એટલે કે આ સંકીર્ણ ક્ષાર અને આ સંકીર્ણ ક્ષાર માં લિગેન્ડ ઇન્ટરચેન્જ થઈ ગયા છે. આ જે 6 એમોનિયા હતા તે ક્રોમિયમ સાથે જોડાઈ ગયા, તો આ બન્યું, અને 6 સાયનાઇડ પાછા કોબાલ્ટ સાથે જોડાઈ ગયા. ક્લિયર? તો લિગેન્ડ ઇન્ટરચેન્જ થઈ જાય તો આને કહેવાય સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા શું કામ નામ આપ્યું છે? તો કે ફેર શું છે? તો કે સવર્ગ સહસંયોજક બંધમાં શું ફેર છે? આમાં કોબાલ્ટ +3 સાથે સવર્ગ સહસંયોજક બંધ એમોનિયાના છે, અને આમાં સાયનાઇડના છે, અને અહીં ક્રોમિયમ સાથે સાયનાઇડના સવર્ગ સહસંયોજક બંધ છે, અને અહીં ક્રોમિયમ +3 સાથે એમોનિયાના સવર્ગ સહસંયોજક બંધ છે. ટૂંકમાં મિત્રો, જો સવર્ગ સ્પીસીસમાં લિગેન્ડ ઇન્ટરચેન્જ થઈ જાય તો તેને સવર્ગ સમઘટકતા કહેવાય. ક્લિયર? બરાબર. તો આ સવર્ગ સમઘટકતાનું ઉદાહરણ થયું.
હવે મિત્રો એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે તેના માટે બધા લિગેન્ડ ઇન્ટરચેન્જ થવા જરૂર નથી, ખાલી એક લિગેન્ડ ઇન્ટરચેન્જ થઈ જાય તો પણ થઈ જાય. બરાબર? ઓકે, આગળ વધીએ છીએ. આના પછીનું 9.4.5 ઉદાહરણ. નવ 9.4.5 અને તે છે મિત્રો આયનીકરણ સમઘટકતા. જો મિત્રો ઉદાહરણ પરથી સારી રીતે સમજાશે આયનીકરણ સમઘટકતા એટલે શું. તો કે અણુસૂત્રો સમાન, બંધારણ જુદા, અને એમાં શું જુદાપણું હોય તો કે તે સંકીર્ણ ક્ષાર છે તેનું આયનીકરણ થતા આયનો જુદા ઉત્પન્ન થાય. અણુસૂત્રો સરખા હોય પરંતુ આયનો જુદા ઉત્પન્ન થાય. કઈ રીતે જુઓ મિત્રો, ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે કોબાલ્ટ કેન્દ્રીય ધાતુ આયન છે એમ માની લો. 5 એમોનિયા તેની સાથે લિગેન્ડ જોડાયેલા છે અને એક SO4-2 છે. હવે તમને એમ થાય કે SO4-2 દ્વિદંતીય ઋણાયન લિગેન્ડ છે. ના, એક દંતીય તરીકે વર્તી શકે. અહીં એક દંતીય તરીકે વર્તે છે CSO4-2. હવે કોબાલ્ટ +3 SO4-2 તો ટોટલ વીજભાર +1 થયો, તો સાદો ઋણાયન છે બ્રોમાઇડ આયન. આ એક સંયોજન સંકીર્ણ ક્ષાર થયો. હવે બીજા ક્ષારનું એક હું તમને સૂત્ર બતાવું છું. Na3 BrSO4. Br અંદર આવી ગયો, SO4 બહાર નીકળી ગયો. એટલે કે અહીં SO4-2 છે લિગેન્ડ તરીકે વર્તે છે, અહીં SO4-2 સાદા ઋણાયન તરીકે વર્તે છે. અહીં બ્રોમાઇડ સાદા ઋણાયન તરીકે વર્તે છે, અહીં બ્રોમાઇડ લિગેન્ડ તરીકે વર્તે છે. તો આને કહેવાય આયનીકરણ સમઘટકો. આ બંને એકબીજાના આયનીકરણ સમઘટકો છે. શા માટે આયનીકરણ સમઘટકો છે? કારણ કે આનું જો આયનીકરણ થશે, જલીય દ્રાવણ બનાવો તો Br- અને આ પ્લસ આયન ઉત્પન્ન થશે, અને આનું આયનીકરણ થશે તો SO4-2 ને આ +2 આયન ઉત્પન્ન થશે. CO+3 છે મિત્રો, જોઈ લો આયનીકરણ શું થાય. CO+3 Br- +2 SO4. ક્લિયર? તો આ બંને એકબીજાના આયનીકરણ સમઘટકો કહેવાય. અણુસૂત્રો સમાન છે પરંતુ બંધારણ જુદા છે, અને બંધારણમાં શું જુદાપણું છે તો કે બંનેનું આયનીકરણ થતા ઉત્પન્ન થતા આયનો જુદા, એટલે એને કહેવાય આયનીકરણ સમઘટકતા. અને છેલ્લું છે મિત્રો દ્રાવક મિશ્રણ સમઘટકતા. 9.4.6 દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતા 9.4.6 દ્રાવક મિશ્રણ સમઘટકતા. જો મિત્રો આને પણ ઉદાહરણ પરથી સમજીશું. ધારો કે ક્રોમિયમ કેન્દ્રીય ધાતુ આયન છે અને 6 પાણીના અણુ એક દંતીય તટસ્થ અણુ લિગેન્ડ છે. ક્રોમિયમ +3 છે તો સંકીર્ણનો +3 સ્પીસીસ સવર સ્પીસીસનો +3 વીજભાર થશે. તેની સાથે 3 ક્લોરાઇડ જોડાયેલા છે તો આ સંકીર્ણ ક્ષાર થઈ ગયો. બરાબર? આ એક. બીજી વસ્તુ કે એવું બને કે ક્રોમિયમ +3 સાથે 5 H2O લિગેન્ડ જોડાયેલા હોય અને એક ક્લોરાઇડ આયન લિગેન્ડ તરીકે જોડાયેલો હોય, તો આ Cr+3 અને Cl-, તો ટોટલ વીજભાર +2 થયો તો 2 Cl2. બરાબર છે? 2 Cl- એટલે Cl2, કારણ કે ટોટલ વીજભાર +2 છે, Cr+3 છે આ બંનેમાં. અને એક પાણીનો અણુ સ્ફટિક જળના અણુ તરીકે જોડાયેલો છે મિત્રો. જોડાયેલો હોય તેને અણુસૂત્રમાં ગણવો પડે. તો જો બંનેના અણુસૂત્ર સમાન થાય, CrH12O6, બરાબર ને, અને Cl3, આ બંનેના અણુસૂત્ર સમાન થાય. સ્ફટિક જળનો અણુ છે એ અણુસૂત્રમાં આપણે ગણીએ છીએ મિત્રો. તો બંનેના અણુસૂત્રો સમાન, બંધારણ જુદા. બંધારણમાં શું જુદાપણું છે મિત્રો? બંધારણમાં જુદાપણું એ છે કે દ્રાવક તરીકે જે પાણી છે એ 6 પાણીના અણુ અહીં લિગેન્ડ તરીકે વર્તે છે. અહીંયા 5 પાણીના અણુ લિગેન્ડ તરીકે અને એક સ્ફટિક જળના અણુ તરીકે. અને આ જે સંયોજન છે તેનો રંગ જાંબલી છે અને આ જે સંયોજન છે તેનો રંગ ભૂખરો લીલો છે મિત્રો. ભૂખરો લીલો.
જે દર્શાવે છે કે બંને સંયોજન જુદા જ છે. અણુસૂત્ર ભલે સમાન ગયા, ખરેખર જુદા છે, બંધારણ જુદા છે મિત્રો. અહીં 6 પાણીના અણુ લિગેન્ડ તરીકે વર્તે છે, અહીં 5 પાણીના અણુ એક ક્લોરાઇડ આયન લિગેન્ડ તરીકે વર્તે છે, અને 1 પાણીનો અણુ છે અહીં સ્ફટિક જળના અણુ તરીકે વર્તે છે. તો આને કહેવાય દ્રાવક મિશ્રણ સમઘટકતા. જે દ્રાવક છે પાણી, તેના 6 અણુ લિગેન્ડ તરીકે વર્તે છે, અને અહીં 5 અણુ લિગેન્ડ તરીકે અને 1 જે છે સ્ફટિક જળના અણુ તરીકે વર્તે છે. ઉપરાંત અહીં 3 ક્લોરાઇડ સાદા ઋણ આયન છે, અને અહીં 2 ક્લોરાઇડ સાદા ઋણ આયન છે, 1 ક્લોરાઇડ આયન છે એ લિગેન્ડ તરીકે વર્તે છે. અને બીજી વસ્તુ મિત્રો કે અહીં વધારાની પણ એક વાત કરી દઉં. માનો કે આ જે ક્ષાર છે તેના 1 મોલને પાણીમાં દ્રાવ્ય કરી અને AgNO3 સાથે પૂરતા AgNO3 સાથે અવક્ષેપણ કરો તો 3 મોલ AgCl નું અવક્ષેપણ થાય. અહીં 2 મોલ AgCl નું અવક્ષેપણ થાય, કારણ કે આ 2 ક્લોરીન જ સાદા ઋણાયન તરીકે વર્તે છે. લિગેન્ડ તરીકે વર્તતો ક્લોરાઇડ આયનીકરણથી મુક્ત થઈ શકતો નથી. એટલે આના 1 મોલ ના જલીય દ્રાવણનું પૂરતા AgNO3 સાથે 2 મોલ AgCl નું અવક્ષેપણ કરાવે. જ્યારે આના 1 મોલનું જો પૂરતા આના 1 મોલના જલીય દ્રાવણનું પૂરતા AgNO3 સાથે અવક્ષેપણ કરાવો તો 3 મોલ AgCl નું અવક્ષેપણ થાય. આનો રંગ જાંબલી છે, આનો રંગ ભૂખરો લીલો છે. બંને જુદા સંયોજન છે, પરંતુ આ બંનેમાં જે સમઘટકતા છે તેને કહેવાય દ્રાવક મિશ્રણ સમઘટકતા. ક્લિયર મિત્રો? ઓકે.